તો આ વાર્તા પરથી આપણે ગુજરાત રાજ્યના 33 જિલ્લાના નામ યાદ રાખ્યા. ચલો હું પૂછું છું તમને. એક હતા સાસુ. એ સાસુ એટલે વેરી ગુડ. તેમને ભાવે મમરા. મમરા મમરા વેરી ગુડ. કોઈએ આવીને ચાલુ કરી દીધો પંખો. પંખો પંખો વેરી ગુડ. બધા મમરા ઉડી ગયા અને પછી એને મોબથી સાફ કર્યા. મોબથી. મોબ વેરી ગુડ. મોબથી સાફ પણ થયા નહીં એટલે પછી પોછો પણ માર્યો. પોછો 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 જલ્દી. પોછો એટલે વેરી ગુડ. પોરબંદર અને છોટાઉદેપુર. સાફ ના થયા એટલે સાસુ થઈ ગયા ગાંડા. એ ગાંડા થઈ ગયા. વેરી ગુડ. ગાંધીનગર અને ડાંગ. એ ભાગી ગયા વનમાં. વનમાં ભાગી ગયા. વન 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 જલ્દી. વડોદરા ને નર્મદા. વેરી ગુડ. ત્યાં ઘણા બધા પાન હતા. પાન પાન બહુ બધા પાન હતા. પાટણ અને નવસારી. શેના પાન હતા? આંબો. આંબો. ચલો ચલો આંબો. કોણ કહેશે? વેરી ગુડ. આણંદ અને બોટાદ. અચાનક ત્યાં આવી ગયા દેવ. એ દેવ આવી ગયા. દેવ એટલે હું? દેવ એટલે શું? બોલ. દેવભૂમિ દ્વારકા ને વલસાડ. વેરી ગુડ. અને એ દેવે કીધું કે ભાગી જા ભાગી જા. ભાવનગર, ગીર સોમનાથ અને જામનગર. સાસુ ગભરાઈને જુદા જઈને સૂતા. પેલા મને કહો જુદા. જુદા એટલે જુનાગઢ, દાહોદ. વેરી ગુડ. અને સૂતા સુરત, તાપી. સુરત અને તાપી. વેરી ગુડ. અને કેવી રીતે સૂતા? ભક્ત. કોણ કહેશે? તું બોલ. અમદાવાદ, અમરેલી, અરવલ્લી, ભરૂચ, કચ્છ. વેરી ગુડ.